વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન વિરુદ્ધની કામગીરી દરમિયાન એલસીબીએ મહારાષ્ટ્રથી વડોદરા તરફ લઈ જવાતો કુલ ₹3,47,520 મૂલ્યનો વિદેશી દારૂ ટાટા ઇન્ટ્રા ટેમ્પોમાંથી કબજે કર્યો છે. ટેમ્પોમાં ફિનાઇલ, હાર્પિક અને એસિડના ₹13,475ના બોક્સોની યાર્ડમાં 40 બોક્સ વિસ્કી અને કુલ 1,296 બોટલ ટીન છુપાવવામાં આવ્યા હતા. સાથે જ 2 મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ ₹8,70,995 થયો. કાર્યવાહી દરમિયાન આઈજી પ્રેમવીરસિંહ, એસપી યુવરાજસિંહ જાડેજા અને પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પારડી નજીક નેશનલ હાઈવે 48 પર બાતમીના આધારે કરવામાં આવી હતી અને ટેમ્પો ચાલક બાલાજી ગેલાભાઈ રાવલિયા 38 વર્ષ અને ક્લીનર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જાડેજા 28ને ઝડપવામાં આવ્યા છે. જ્યારે દારૂ ભરાવનાર રમેશભાઈ મુંબઈ વોન્ટેડ જાહેર થયા છે. ધર્મેસિંહના વિરુદ્ધ લાકડિયા પોલીસ સ્ટેશનમાં 2019થી 2024 વચ્ચે પ્રોહિબિશન અને આઈપીસીની કલમો હેઠળ 4 ગુનાઓ નોંધાયેલા છે. ઓપરેશન પીએસઆઈ જેબી ધનેશા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયરામ દેસાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા સહિતની ટીમે 18/11/2025ના રોજ પૂરું કર્યું છે અને મુદ્દામાલ અને આરોપીઓને વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને સુપ્રત કરાયા છે.